આના પ્રમાણે આ વાણી નીકળે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જોડે આપણે ડીલિંગ કરીએ તો બધી ભાષા એવી જ નીકળતી હોય કે આપણો ગાંઠ હોય. દાદા ભગવાન તો ગાંઠ વગરના હતા એટલે એમની જે વાણી હતી એ અદ્ભુત હતી એમ. એટલે એવું સમજાય છે કે આપણી પણ વાણી એવી બની જાય એમના જેવી. એટલે આપણે એમને કંઠે બિરાજવાનું પ્રાર્થના કરીએ છીએ એમ. એવું લાગે છે. જનરલી બહુ સરસ. બોલો બોલો. એવું સમજાય છે ધીમે ધીમે. એટલે આપણો બહુ જે પણ સરસ. વ્યવહાર હોય છે બધા ગાંઠવાળા જ હોય છે કે સામેવાળાને કેવી રીતે આપણે સારી રીતે સમજાવી શકીએ એ બધું એમ. પણ દાદા ભગવાનની વાણી એકદમ અદ્ભુત હતી ગાંઠ વગરની. એવી વાણી આપણી થતી આ જે જાય. ઘાટ વાળો વ્યવહાર કીધો કે ઘાટ વાળી વાણી કીધી એને થોડે શું કે સમજાવો ને. ઘાટ વાળી વાણી કેવી હોય, ક્યાં કેવી રીતે વપરાય, એટલે શેનો ઘાટ હોય? એટલે એટલે કોઈ પણ રીતે આપણે સામેવાળા વ્યક્તિને જનરલી આપણા ફેવરમાં લેવા ફરીએ છીએ ઘાટવાળો. કે આ મારા ફેવરમાં રહે, Correct. મારી જોડે સારી રીતે ડીલિંગ કરે. એ બધો ઘાટ હોય છે. દાદા ભગવાનની એવી વાણી નથી હોતી. દાદા ભગવાન એકદમ નિષ્પક્ષપાતી વાણી. એટલે ઘાટ વગરની હોય છે એમ. Correct, correct, સામેવાળાનો ફાયદો જુએ છે. પોતાનો ફાયદો તો એમાં થઈ જ જશે. correct. સામાના ફાયદામાં પોતાનો ફાયદો જ છે. પોતાના ફાયદામાં સામાનું નુકસાન થઈ શકે છે. બહુ સરસ. એટલે આપણે જો જોઈએ કે આના પ્રમાણ જબરદસ્ત સરસ છે ને, અને આપણે તો જબરદસ્ત લાભી ગયા છે. એક તો દાદા ભગવાનનું પ્રાગટ્ય, પછી એમના થકી મહાત્માઓને આ જ્ઞાન થયું, અને એ જ મહાત્માઓ આપણી વચ્ચે છે જેમણે દાદા પાસે જ્ઞાન લીધું છે, કે જેમને પાછળથી પણ જેમની પાસે પણ જ્ઞાન મળ્યું છે તે પણ એ દ્રષ્ટિવાળા છે. અને આ બધા સિદ્ધાંતો અને પ્રયોગો અને એને શું કહેવાય, હેલ્પિંગ ટૂલ કહીએ, એ વિજ્ઞાન તો આપી દીધું, આજ્ઞા પણ આપી દીધી, પણ સાથે સાથે આ જે આપ્યું છે ને તે આપણને એટલી બધી રીતે મદદરૂપ થાય છે કે આ વાણીના ભાગમાં, એટલે પ્રકૃતિના ભાગમાં જે બધું સ્વાર્થીપણું છે, ઘાટવાળાપણું છે, સામાન્ય જે થવાનું હોય તે ખાડામાં પડે પણ એના પર પગ મૂકીને હું જતો રહું એમ કરીને, તો કે એ ક્યારેય થવાનું નથી. એટલે અહીંયા આ વાત જે કીધી કે કંઠે બિરાજો ને દાદા બિરાજ્યા એટલે વિજ્ઞાન બિરાજ્યું, વ્યવહાર બિરાજ્યો, આદર્શ વ્યવહાર બિરાજ્યો, અને આદર્શ વ્યવહાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ આ બે સાથે આપણું કામ થાય એમ છે. હું ખરેખર અપેક્ષા રાખું છું કે મહાત્માઓ આ પ્રયોગનું જે કઈ લાભ મળે થોડું શેર કરો, તો કારણ કે દરેક જણની પાસે પોતાની પ્રકૃતિના સંબંધમાં એમને લાભ થશે, તો એ લાભનો બેનિફિટ અને જે તમે જણાવશો તો એ બીજાને પણ બહુ મદદ થશે. એટલે પ્લીઝ તમારો અનુભવ શેર કરજો. જય સચિદાનંદ.